અરે આજે તો અમારે દેશમાં જવાનું છે। અચાનક જ તે દેશમાં જવાનું થઈ ગયું છે। તો જો અમારે છે ને ઠેલા પેક કરવાના છે। તો જો અમે બધા જો કપડાં તૈયાર કરી નાખ્યા છે ઠેલા પેકિંગ કરવા માટે। અને આ જો અમારા બેયનું બેનર છે, રીયુ રમતો હતો ને તે બતાવી દીધું તમને બધાને। તો ચલો હવે જલ્દીથી ઉતાવળ રાખીને ઠેલા પેક કરી નાખવી, કારણ કે હજી આપણે ઘણા બધા કામ છે, એટલે કાંઈ ટાઈમ છે ને બહુ। તો ચલો હવે સાંજ પડી ગઈ છે અને રિયાનભાઈ જો ઠેલા લઈને તૈયાર થઈ ગયા છે, ગૌતમ પણ રેડી થઈ ગયા છે। અને હવે આપણે જવાનું છે બસે। તો હવે આપણે આવી ગયા છે કોપડામાં બસે બેસવા માટે। અને ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છે એવી। અને પછી જો વહેલા ટાઈટના કેવા ઉતર્યા, અને હું ને રીયુને તો જો આખો ઢબુરી દીધો છે, ધાબળો ને એવું ઓઢાડી દીધું છે। અને અંધારું તો જોવો કેવું છે, અને ટાઈટ તો એવી હતી ને વાત જ પૂછોમાં। અમને વહેલા 5 વાગ્યાના ઉતારી દીધા। મને તો એકવાર કેટલી ઊંઘ આવતી હતી, અને ટાઈટે બહુ વાતી હતી। અને પછી રીયુને તો બહુ જ તે મજા આવતી હતી ટાઈટની તે। અને પછી અમે છે ને મારા ફોઈજીને ઘરે ઉતર્યા, અને અમે જો તૈયાર થઈ ગયા છે, હું ને ગૌતમ બે। અને અમે દેશમાં કેમ આવ્યા છે એ ખબર, મારા માસીનો છોકરો પાસો છો ને એટલે અમે દેશમાં આવ્યા છે। તો પહેલાં મારા ફોઈજીને ઘરે ઉતર્યા છે ને જો આવી ગયા છે અમે રાજકોટમાં। અને પહેલાં ત્યાં અહીંયા આવ્યા હતા મારા ફોઈજીને ઘરે। તો સારું હાલો, તમને બધાને અમારો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ।